આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ ખરું ને, જ્યાં ટેકનોલોજીએ આપણી આખી દુનિયાને જાણે કે બદલી નાખી છે અને આ બદલાવ એટલો ઝડપી છે કે ક્યારેક તો તેની સાથે ચાલવું પણ મુશ્કેલ લાગે છે. તો ચાલો આજે આપણે સાથે મળીને સમજીએ કે આ ટેકનોલોજીની ભેટ ખરેખર આપણા જીવનને કેવી રીતે ઘડી રહી છે. આજની આપણી આખી વાતચીતનો આધાર છે આ એક જબરદસ્ત ઇન્ફોગ્રાફિક. આને માત્ર એક ચિત્ર ન સમજતા, આ તો આખા ડિજિટલ યુગ માટેની એક ગાઈડ છે, જે આપણને બતાવે છે કે ટેકનોલોજી કેવી રીતે એક તરફ દુનિયાને જોડે છે અને બીજી તરફ આપણી જિંદગીને સહેલી બનાવે છે. આ ઇન્ફોગ્રાફિકનું જે શીર્ષક છે ને, એક ઉજ્જવળ યુગ ટેકનોલોજીની ભેટ, એ જ આપણને યાદ કરાવે છે કે ભવિષ્યને આપણે આશાની નજરે જોવાનું છે. આ એ કહેવા માંગે છે કે ટેકનોલોજી ખાલી એક સાધન નથી, પણ એક એવી ભેટ છે જે એક શાનદાર ભવિષ્યનું વચન આપે છે. તો આ ટેકનોલોજીની ભેટના મુખ્ય બે પાસાં છે. એક બાજુ એ આખી દુનિયાને જોડી રહી છે, બરાબર એક પુલની જેમ, અને બીજી બાજુ એ આપણા રોજિંદા જીવનના તાળા ખોલીને તેને એકદમ સરળ બનાવી રહી છે, એક ચાવીની જેમ. તો સવાલ એ છે કે ટેકનોલોજી આખી દુનિયાને એક કરી કેવી રીતે રહી છે? ચાલો આ ગ્લોબલ કનેક્શનની જે તાકાત છે એને થોડું વધુ ઊંડાણથી સમજીએ. આ ચિત્ર જુઓ, કેટલું પાવરફુલ છે. એ સીધું બતાવે છે કે ટેકનોલોજી કેવી રીતે દેશોની ભૌગોલિક સરહદોને ઓગાળી રહી છે અને આપણને સૌને એક વૈશ્વિક પરિવારની જેમ એક કરી રહી છે. આ ખાલી કનેક્શન નથી, આ તો એકતાની ભાવના છે. અને આ જ તો મુખ્ય વાત છે. ટેકનોલોજીનો અસલી હેતુ ખાલી નવા ગેજેટ્સ બનાવવાનો નથી, પણ એવા સંબંધો બનાવવાનો છે જે કોઈ પણ સરહદ કે સંસ્કૃતિને ઓળંગે. અને અહીં જુઓ, જાણે માહિતી અને જ્ઞાનની નદીઓ આખા ગ્રહ પર વહી રહી છે. ટેકનોલોજીએ ખરેખર જ્ઞાનના બધા દરવાજા ખોલી નાખ્યા છે, જેના કારણે આજે આપણે પહેલાં કરતાં વધુ જાગૃત અને એકબીજા સાથે જોડાયેલા છીએ. તો આ બધું થાય છે કેવી રીતે? પહેલું તો માહિતીનો જબરદસ્ત પ્રવાહ. બીજું, દુનિયાના કોઈ પણ ખૂણે સરળતાથી કનેક્ટ થઈ શકાય છે. અને ત્રીજું, ઘરે બેઠા બેઠા નવી દુનિયાનો અનુભવ કરી શકાય છે. આ દરેક વસ્તુ આપણા જીવનને બદલી રહી છે. આ તો એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જરા વિચારો, ઘરે સોફા પર બેસીને પેરિસની ગલીઓમાં ફરી શકાય છે કે પછી એમેઝોનના જંગલો જોઈ શકાય છે. ટેકનોલોજીએ આખી દુનિયાને જાણે કે આપણી આંગળીના ટેરવે લાવી દીધી છે, બસ એક ક્લિક દૂર. ઓકે, તો આપણે જોયું કે ટેકનોલોજી દુનિયાને કેવી રીતે જોડે છે. પણ એ આપણા અંગત જીવનને, આપણા રોજિંદા કામને કેવી રીતે સરળ બનાવે છે? ચાલો હવે એના પર નજર કરીએ. નવીનતા એટલે કે ઇનોવેશન, એ જ તો એ શક્તિ છે જે સતત આપણા જીવનને વધુ સારું બનાવી રહી છે. જેમ કે સ્માર્ટફોનની એપ્સ જે આપણા હેલ્થનું ધ્યાન રાખે છે, કે પછી ઓનલાઈન કોર્સિસ જેનાથી આપણે કંઈક નવું શીખી શકીએ. આ બધું ઇનોવેશનને જ આભારી છે. અને આ જ છે બીજો મુખ્ય સંદેશ. ટેકનોલોજી ખાલી એક સુવિધા નથી, એ તો એક ક્રાંતિ છે. એ આપણા કામ કરવાની, ભણવાની અને તંદુરસ્ત રહેવાની રીતને જડમૂળથી બદલી રહી છે. અને બે ક્ષેત્રો જ્યાં આની અસર સૌથી વધુ દેખાય છે તે છે હેલ્થકેર અને એજ્યુકેશન. ડોક્ટરો હવે દૂર બેઠેલા દર્દીઓની સારવાર કરી શકે છે અને સારું શિક્ષણ હવે કોઈપણ વ્યક્તિ માટે ગમે ત્યાં ઉપલબ્ધ છે. આનાથી જીવનની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો થયો છે. તો આપણે બે મુખ્ય વાતો જોઈ. એક, ટેકનોલોજી દુનિયાને જોડે છે, અને બે, એ જીવનને સરળ બનાવે છે. હવે સવાલ એ છે કે આ બંને બાબતોને જોડીને આપણું ડિજિટલ ભવિષ્ય કેવું દેખાશે? આ ઇન્ફોગ્રાફિકનો જે છેલ્લો સંદેશ છે ને, એ ખાલી એક વાક્ય નથી, એ એક આહ્વાન છે. એ આપણને કહે છે કે આપણે આ ડિજિટલ યુગના ખાલી દર્શકો નથી, પણ આપણે એના રચયિતા છીએ. એક સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી આપણા બધાની છે. અને છેલ્લે, આ એક સવાલ આપણા બધા માટે છે. આપણી પાસે આ જોડાણ અને નવીનતાની જે જબરજસ્ત શક્તિ છે, એનો ઉપયોગ આપણે એક વધુ સારા ભવિષ્ય માટે કેવી રીતે કરીશું? જવાબ આપણા સૌની પસંદગી અને કર્મોમાં છે. ચાલો આ ટેકનોલોજીની ભેટનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.